નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ગણિત વિષયના પ્રકરણ 1ના લેક્ચર 4માં તમારું સ્વાગત છે। આ લેક્ચરમાં એટલે કે લેક્ચર 4માં આજે આપણે સ્વાધ્યાય 1.2ના દાખલા 1 થી 6 ગણવાના છીએ, એટલે કે આખું સ્વાધ્યાય આપણે પૂર્ણ કરવાના છીએ। સ્વાધ્યાય 1.2 એનો પહેલો દાખલો, નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણો છે। તમને કેટલાક પ્રશ્નો આપવામાં આવશે, એ જે સમૂહ તમને આપે, એ જે ગણ આપે, એ ગણ ખાલી ગણના ઉદાહરણો છે કે કેમ, મતલબ એ ખાલી ગણ છે કે કેમ એ તમારે કહેવાનું છે। ખાલી ગણની વ્યાખ્યા તમને ખ્યાલ છે, જે ગણમાં એક પણ ઘટક ન હોય તેવા ગણને ખાલી ગણ કહીએ છીએ। ચલો પહેલો પ્રશ્ન, 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। ઓકે, તમે સમજી ગયા છો કે 2 વડે વિભાજ્ય યુગ્મ સંખ્યા હોય, અયુગ્મ સંખ્યા હોઈ શકે નહીં, અને માટે આ ગણ ખાલી ગણ છે। ઓકે, પ્રશ્ન 2, યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। યુગ્મ હોય અને અવિભાજ્ય હોય એવી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। 2 એ યુગ્મ પણ છે અને અવિભાજ્ય પણ છે અને પ્રાકૃતિક સંખ્યા પણ છે, મતલબ આ ગણમાં ઘટક છે જ, અને માટે આ ગણ ખાલી ગણ નથી। બરાબર છે। ઓકે, ત્રીજો પ્રશ્ન જુઓ જરા, x, જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે, x <5 અને x <7, 3 ગુણધર્મો છે x ના। એક તો પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ, 5 થી નાની હોવી જોઈએ અને 7 થી મોટી હોવી જોઈએ, વચ્ચે અને છે એટલે એ બધા જ ગુણધર્મનું પાલન થાય। તો એવી તો કોઈ પ્રાકૃતિક સંખ્યા છે જ નહીં કે જે 5 થી નાની હોય અને 7 થી મોટી હોય। કોઈ પણ સંખ્યા લો તો એ 5 થી નાની હશે, પણ એને પછી એ સંખ્યા ધારો કે 3 છે તો 3 એ પોતે 7 થી મોટી નથી। બરાબર છે, એટલે આવી કોઈ સંખ્યાનું અસ્તિત્વ નથી, અને માટે જ તમે કહી શકશો કે આ ગણ પણ ખાલી ગણ છે। ઓકે, આગળનો પ્રશ્ન જરા જોઈએ છે, પ્રશ્ન 4, y, જ્યાં y એ 2 ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે। અહીંયા જુઓ, 2 રેખાઓ આપી છે, બંને ભિન્ન છે અને સમાંતર છે। તો સ્પષ્ટ તમે કહેશો કે સમાંતર રેખાઓ છે અને પછી ભિન્ન છે, તો એક બીજી રેખાને ક્યાંય છેદશે નહીં, મતલબ સામાન્ય બિંદુ મળશે નહીં જ। એટલે 2 ભિન્ન સમાંતર રેખાઓ છેદતી નથી, મતલબ એને સામાન્ય બિંદુ હોતું નથી, અને માટે તેમનું સામાન્ય બિંદુ ન મળે, તેથી આ ગણ ખાલી ગણ છે। બરાબર છે। ઓકે ઓકે, ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ છે આપણે, નીચેનામાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે। શાંત ગણની વ્યાખ્યા જરા યાદ કરી લઈએ આપણે, જે ગણના સભ્યોની સંખ્યાને નિશ્ચિત પ્રાકૃતિક સંખ્યા વડે દર્શાવી શકાય એવા ગણને શાંત ગણ કહીએ છીએ, અને અધરવાઇઝ નહીતર પછી એને આપણે અનંત ગણ કહેવાનો છે। ઓકે, એક પછી એક દાખલા લઈએ છીએ આપણે। ચલો, અને પહેલો દાખલો, વર્ષના મહિનાઓનો ગણ। તમને ખબર છે કે વર્ષમાં કેટલા મહિના? 12 મહિનાઓ હોય છે ને, મતલબ એ થયો કે આ ગણના સભ્યોની સંખ્યા એ નિશ્ચિત છે, અથવા તો નિશ્ચિત પ્રાકૃતિક સંખ્યા વડે દર્શાવી શકાય છે, અને માટે આપેલ ગણ શાંત ગણ છે। ચલો બીજો પ્રશ્ન, જોઈને જ તમને ખ્યાલ આવી ગયો કયો ગણ છે, શાંત કે અનંત? અનંત, પાછળ 3 ટપકા આપ્યા છે ને, અને 3 ટપકા પાછળ બીજું કશો જ અંક નથી, એટલે આ ગણ અનંત સુધી છે। એટલે સ્પષ્ટ દેખાય છે કે ગણની સભ્ય સંખ્યા અનંત છે, અને માટે ગણ અનંત ગણ છે। ચલો પ્રશ્ન નંબર 3 જોઈએ, કેટલા સભ્યો છે?
સ્પષ્ટ દેખાય છે. 100 ઘટક છે એમાં, મતલબ આપેલ ગણના સભ્યોની સંખ્યાને નિશ્ચિત પ્રાકૃતિક સંખ્યા વડે દર્શાવી શકાય છે, અને માટે જ તમે એને કહી શકશો કે આ ગણ શાંત ગણ છે. બરાબર છે? ઓકે, ચાલો ચોથો પ્રશ્ન જોઈએ છે. 100 કરતાં મોટા ધન પૂર્ણાંકોનો ગણ. 100 કરતાં મોટા ધન પૂર્ણાંકો લખવાના છે. ઓકે, પહેલા ગણ બનાવીએ. આપેલ ગણ કયો બનશે? 101, 102, 103, ક્યાં સુધી? આ પણ અનંત સુધી જશે ને. 100 કરતાં મોટા ઘટકો લેવાના છે, મોટી સંખ્યાઓ લેવાની છે, અને ધન પૂર્ણાંકો લેવાના છે. જોઈ શકાય છે કે આ પણ કેવો છે? અનંત ગણ છે. અને માટે આપેલ ગણ અનંત ગણ છે. ઓકે, આગળનો પ્રશ્ન. 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે. ઓકે, પહેલા એક ગણ તૈયાર કરીએ. 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ એટલે આપણે સમજી લેવાનું છે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓની જ વાત કરી છે. સમજાય છે? આમ તો અહીંયા થોડીક સ્પષ્ટતા કરવી જરૂરી છે, પણ આપણે ધન પ્રાકૃતિક સંખ્યાઓમાં જ અવિભાજ્ય સંખ્યાઓ વિચારીએ છીએ. બરાબર છે? ઓકે, અને એ અવિભાજ્ય સંખ્યાઓ આ લખી એ પ્રકારે છે. મતલબ એ થયો કે આ ગણની સભ્ય સંખ્યા એ નિશ્ચિત ધન પૂર્ણાંક વડે દર્શાવી શકાય છે. બરાબર ને? છેલ્લો અંક 97 છે અને પહેલો અંક 2 છે, અને બધા પૂર્ણાંકો છે. ઓકે, એટલે જેની સભ્ય સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી છે, અને માટે જ આપેલ ગણ શાંત ગણ છે. સમજાઈ ગયું? ઓકે, ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો જોઈએ છે ત્રીજો પ્રશ્ન. નીચેનામાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે તે શોધો. ફરીથી પાછો શાંત અને અનંત ગણનો પ્રશ્ન છે. જોઈએ છે પહેલો પ્રશ્ન. એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ. જરા વિચારો, એક્સ અક્ષ આડી રેખાઓ હોય છે, એને સમાંતર રેખાઓ તમે કેટલી દોરી શકો? એટલે એક્સ અક્ષને સમાંતર રેખાઓ અનંત છે, અને માટે કહી શકાય કે આપેલ ગણ અનંત ગણ છે. ચલો પ્રશ્ન 2. અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. બરાબર છે, તમે વિચાર્યું છે એ જ સરળ છે કે ભાઈ અંગ્રેજી મૂળાક્ષર તો ખબર છે આપણને, 26 છે. મતલબ આ ગણના સભ્યોની સંખ્યાને નિશ્ચિત પ્રાકૃતિક સંખ્યા વડે દર્શાવી શકાય છે, અને માટે આ ગણ શાંત ગણ છે. પહેલો અનંત હતો, બીજો શાંત. ચલો ત્રીજો લઈએ છે. 5ની ગુણિત સંખ્યાઓ, મતલબ જેમાં 5 ગુણાયેલો છે તેવી સંખ્યાઓ. ચલો 5ની ગુણિત વિચારો, ઘણી બધી છે. 5, 10, 15, 20, 25, ક્યાં સુધી લખી શકો? અનંત સુધી લખી શકાય. 5ની ગુણિત સંખ્યાઓ અનંત છે, અને માટે તમે કહી શકશો કે આ ગણ અનંત ગણ છે. ઓકે, ચલો જરા ચોથો પ્રશ્ન. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. આગળ આપણે જ્યારે વ્યાખ્યા સમજાવી આગળના લેક્ચરમાં, ત્યારે હતું દુનિયામાં રહેતા પુરુષોનો ગણ. એના જેવો જ પ્રશ્ન થયો ને. દુનિયામાં પુરુષો અસંખ્ય છે પણ અનંત નથી, કે એનો અંત જ ના આવે. બસ એવું જ થયું. આ પૃથ્વી પર વસતા પ્રાણીઓ અસંખ્ય છે પરંતુ અનંત નથી, એટલે પૃથ્વી પર વસતા પ્રાણીઓના ગણની સંખ્યાને પણ આપણે પ્રાકૃતિક સંખ્યા, કોઈ નિશ્ચિત પ્રાકૃતિક સંખ્યા વડે દર્શાવી શકીએ. પૃથ્વી પર વસતા પ્રાણીઓ અસંખ્ય છે, અનંત નહીં, જેને એક ધન પૂર્ણાંક વડે આપણે દર્શાવી શકીએ, ને માટે એ શાંત ગણ છે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન. પ્રશ્ન 5. ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોનો ગણ. ઉગમ બિંદુમાંથી એક વર્તુળ પસાર કરો, નાનું એવું, ફરીથી પછી એનાથી સહેજ મોટું, પણ ઉગમ બિંદુમાંથી સહેજ મોટું, ઉગમ બિંદુમાંથી એનાથી સહેજ મોટું, ઉગમ બિંદુમાંથી. તમે બસ સહેજ મોટા બનાવતા જાઓ અને ઉગમ બિંદુમાંથી પસાર કરતા જાઓ. કેટલા પસાર કરી શકો? અનંત વર્તુળો, હે ને?
બરાબર છે. એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોની સંખ્યા અનંત છે અને માટે આપેલ ગણ અનંત ગણ છે. બરાબર છે. ઓકે, પ્રશ્ન ખૂબ જ સરળ છે. આ બધા જ સ્વાધ્યાય 1.2 સાવ સહેલું છે. 1.1 પણ એટલું જ સહેલું હતું. બરાબર છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ છે. નીચેનામાંથી નક્કી કરો કે a બરાબર b છે કે નહીં. આ સમાન ગણનો પ્રશ્ન થયો ને, છેલ્લી વ્યાખ્યા આપણી સમાન ગણની એના આધારે. ઓકે, a બરાબર b કહેવા માટે આપણને બે ગણ તો આપેલા હોવા જોઈએ ને. ઓકે, મતલબ એ થયો કે હવે પછીના પ્રશ્નોમાં a અને b બે ગણો આપેલા હશે. ચલો પહેલો પ્રશ્ન જુઓ જરા. a બરાબર b ક્યારે કહી શકાય કે બંનેમાં યથાર્થ રીતે એના એ જ ઘટકો હોય, અથવા તો એના બધા ઘટકો બીમાં હોય અને બીના બધા ઘટકો એમાં હોય, તો પણ કહી શકાય કે a બરાબર b છે. જુઓ જરા, એના બધા જ ઘટકો બીમાં છે અને બીના બધા ઘટકો એમાં દેખાય છે, એટલે માટે તમે કહી શકો કે a બરાબર b છે. અહીં a અને b ને યથાર્થ રીતે એકના એક જ ઘટકો છે અને માટે a બરાબર b છે. ઓકે, પ્રશ્ન 2 જોઈએ છે જરા. બરાબર, જોઈ લો શું જવાબ છે તમારો. બરાબર છે. જોઈ શકાય છે કે એમાં 12 એ એનો ઘટક છે, જ્યારે 12 બીમાં નથી. અહીં 12 બિલોંગ્સ ટુ એ, પરંતુ 12 ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, મતલબ બંને સમાન ગણો નથી, એટલે માટે એ નોટ ઇક્વલ ટુ બી છે. ચલો આગળનો પ્રશ્ન. એ આપેલો છે ને બી આપણને ગુણધર્મની રીતે આપ્યો છે. બરાબર છે. એમાં બે ગુણધર્મો છે કે એક્સ યુગ્મ ધન પૂર્ણાંક હોવો જોઈએ અને એક્સ 10 અથવા 10 કરતાં નાનો હોવો જોઈએ. તો પહેલાં આપણે બી લખીએ છીએ કે બી બરાબર શું થશે. 10 અથવા 10 કરતાં નાનો ધન પૂર્ણાંક યુગ્મ સંખ્યા, 10 કરતાં નાની યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા. તો કઈ આવશે? 2, 4, 6, 8 અને 10 છે. અને જોઈ શકાય છે કે એમાં પણ એના એ જ ઘટકો છે ને, સેમ બંને, એટલે માટે એ બરાબર બી છે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન. પ્રશ્ન 4. a બરાબર x, જ્યાં x એ 10નો ગુણિત છે અને b બરાબર 10, 15, 20, 25, 30. ઓકે, ગણ એમાં શું છે? 10નો ગુણિત. 10નો ગુણિત એટલે ભાઈ 10, 20, 30, 40, 50 એ રીતે ને. હા, અને બીમાં શું છે? 10, 15, 20, 25, 30. બરાબર છે. આમાં બીમાં 15 દેખાય છે, 25 દેખાય છે, જે એમાં નથી જ, બહુ સ્પષ્ટ છે. એટલે માટે તમે કહેશો કે 15 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ બટ 15 બિલોંગ્સ ટુ બી, અને માટે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી છે. સમજાય છે આમાં? બરાબર છે. આ પણ એટલો સરળ પ્રશ્ન છે. ઓકે, આગળનો પ્રશ્ન જરા. પ્રશ્ન 5. નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે ને તમારું કારણ આપો. આમાં પણ આપણે સમાન ગણ વિશે ભણવાનું છે, સમજવાનું છે. ઓકે, પહેલો પ્રશ્ન જરા જુઓ. ગણ એ આપ્યો છે, એમાં 2-3 ઘટકો છે, અને ગણ બી જે છે એમાં એક્સ, જ્યાં એક્સ એ x² + 5x + 6 બરાબર 0નો ઉકેલ છે. પહેલાં આપણે શું કરવું પડશે? ગણ બીને યાદીની રીતે દર્શાવવો પડશે, અને ગણ બીને યાદીની રીતે દર્શાવવા માટે આપણે x² + 5x + 6ના અવયવ શોધવા પડશે. ચલો શરૂ કરીએ છીએ. અહીં આપણી પાસે x² + 5x + 6 બરાબર 0 છે. હવે એના અવયવ પડતા તમને આવડે જ છે, એટલે હું ડાયરેક્ટ અવયવ લખી દઉં છું. બરાબર. એક અવયવ થશે x + 3, બીજો અવયવ છે x + 2. યાદ છે ને કે ભૂલી ગયા? સરવાળો 5 થાય ને ગુણાકાર 6 થાય એવી બે સંખ્યા શોધવાની છે. 3 દુ 6 ને 3 ને 2 5. ઓકે, આ બંનેનો ગુણાકાર 0 છે, એનો મતલબ થયો x + 3 બરાબર 0 અથવા x + 2 બરાબર 0, એટલે કે x બરાબર -3 અથવા x બરાબર -2. એટલે xના બે મૂલ્યો જે મળ્યા છે એને આપણે ગણ બીમાં લખવાના છે, કારણ કે ગણ બી શું છે કે આ સમીકરણના ઉકેલોનો ગણ છે. ચલો બી લખી દઈએ છીએ.
બી બરાબર શું આવશે -2 -3 અને એ જોવો જો 2 3 છે ત્યાં પ્લસ છે ના માઇનસ છે મતલબ બંને ગણ સમાન નથી બરાબર છે તો અહીં સ્પષ્ટ છે કે એ અને બી સમાન ગણ નથી ઓકે બીજો પ્રશ્ન જોઈએ છે શું કહે છે પ્રશ્ન 2 માં એ બરાબર છે x જ્યાં x એ ફોલો શબ્દના મૂળાક્ષરો લેવાના છે અને બી માં વોલ્ફ શબ્દના મૂળાક્ષરો લેવાના છે ઓકે પહેલા બંને ગણ લખી નાખીએ એ અને બી શું થાય છે તે જરા તમને આવડે છે એમાં FOLW ક્રમમાં મતલબ જે પ્રકારે આવ્યો છે એ પ્રકારે લખીએ તો દરેક અક્ષર અને બીમાં લખીએ WOLF પણ જોવો જો જરા એના બધા ઘટકો બીમાં પણ છે અને બીના બધા ઘટકો એમાં પણ છે એટલે એ અને બીમાં યથાર્થ રીતે સમાન ઘટકો એકના એક જ ઘટકો છે એવું કહી શકાય ને બરાબર છે ને માટે બંને સમાન ગણ છે એ અને બી સમાન ગણ છે બરાબર છે ઓકે પ્રશ્ન 5 આપણે પૂરો કર્યો છે ચલો આગળનો ચલો દાખલો 6 લઈએ છીએ નીચે આપેલ ગણમાંથી સમાન ગણ પસંદ કરો ઓકે કયા કયા ગણ આપ્યા છે પહેલા જોઈ લઈએ ગણ એ ગણ બી ગણ સી ગણ ડી આપ્યો છે ગણ ઈ આપ્યો છે ગણ એફ આપ્યો છે ગણ જી અને ગણ એચ સુધી આપેલો છે આપણને ઓકે હવે સમાન ગણ શોધવાના છે કે કોણ 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 કોને સમાન છે એ નક્કી કરવાનું છે ઓકે હવે ગણ એના બધા ઘટકો વારાફરતી એક પછી એક ગણમાં જોઈ લઈએ હા આપણે ગણ એના ઘટકો ઈ એફ જી અને એચમાં જોવાની જરૂર નથી કારણ કે એ બંને તો સમાન નહીં જ હોય ને કારણ કે એમાં 4 ઘટક છે અને ઈ એફ જી એચમાં તો 2 ઘટક છે એટલે એ ચકાસવાની જરૂર નથી તો એને આપણે બી સી અને ડી સી તો એને આપણે બી સી અને ડી સાથે ચકાસીએ ચલો એના બધા ઘટકો જુઓ એક પછી એક બીમાં આવેલા છે તો જવાબ છે ના કારણ કે બીમાં કારણ કે એમાં 8 છે પણ બીમાં 8 નથી ઓકે હવે એ અને સી સરખાવો શું કહેશો ઓકે હવે એ અને સી સરખાવો એમાં 2 છે પણ સીમાં 2 નથી એટલે એ અને સી પણ સમાન નથી હવે એ અને ડી સરખાવો તો એમાં 12 છે પણ ડીમાં 12 નથી એવું કહી શકાય ને બરાબર છે એમાં 8 છે અને ડીમાં 8 નથી એટલે એ કોઈને સમાન નથી ચલો છોડો એને હવે બીનો બોમ્બે બીનો વારો છે 1 2 3 4 એક બોમ્બે બીમાં છે પણ સીમાં નથી એટલે બી અને સી સરખા નથી બી અને ડી જુઓ એક બીમાં છે અને ડીમાં પણ છે 2 બીમાં પણ છે અને ડીમાં પણ છે 3 અને 4 એ પણ બી અને ડી બંનેમાં છે બંનેમાં 4 ઘટકો છે એટલે બી અને ડી સમાન છે બી અને ડી સમાન છે તો માટે પહેલા લખી નાખીએ કે બી અને ડી સમાન છે હા ને ઓકે લખીએ છીએ અહીં બી બરાબર આ છે અને ડી બરાબર 3 1 4 2 છે એ બંનેમાં યથાર્થ રીતે એકના એક જ ઘટકો છે માટે શું કહી શકાય બી અને ડી એ સમાન ગણો છે બરાબર છે બી અને ડી સમાન ગણો છે બરાબર છે ઓકે હવે આગળ જોઈએ છે આપણે બી અને ડી જોયો હવે સી અને ડી સરખાવવાના છે એ પણ સ્પષ્ટ દેખાય છે બંને સમાન નથી એટલે 4 ગણ પૂરા થઈ ગયા હવે ઈ થી શરૂ કરો ચલો બહુ સ્પષ્ટ દેખાય છે કે ઈ અને જી એ બે સરખા દેખાય છે ને બીજી કોઈ આગળ કંઈ કારીગરી કરવી પડશે નહીં સ્પષ્ટ દેખાય છે ચલો લખી નાખો એને પણ કે ઈ અને સી પણ સમાન છે એ પ્રકારે તથા ઈ બરાબર -1 +1 અને જી બરાબર 1 -1 શું કહેશો કે આ બંનેમાં યથાર્થ રીતે એકના એક જ ઘટકો છે અને માટે શું કહી શકાય ઈ અને સમાન ગણ છે ઓકે સ્વાધ્યાય 1.2 પૂર્ણ થયું સ્વાધ્યાય 1.2 ના 1 થી 6 દાખલા આપણે પૂરા કર્યા છે મળીશું આવતા લેક્ચરમાં નવા પોઈન્ટ સાથે આવજો